અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં CBSEના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીના આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે વિદ્યાલય ખાતે વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત મહિને ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિકના માધ્યમથી વોટિંગ કરી હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી હતી અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના 36 વિદ્યાર્થીઓ વિવિધ કેટેગરીમાં ચૂંટાયા હતા। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે વિદ્યાલયના ઓડિટોરિયમ હોલ ખાતે હોદ્દેદારોને ભારતીય લોકશાહી પદ્ધતિ મુજબ તેમના હોદ્દાની શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમ કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માંજલપુર પોલીસ ACP F ડિવિઝનના પ્રણવ કટારિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, પ્રિન્સિપાલ, શિક્ષકો અને શાળાના બાળકોએ કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ લીધેલ શપથમાં વિદ્યાર્થીઓને જવાબદારી અને જાણકારી મળે અને જવાबदारी खबर पड़े ते हेतु थी आ कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। अभी मैं प्रिंसिपल CBSE मांजलपुर, आज हमारे यहाँ पे इन्वेस्टिचर सेरेमनी मनाई जा रही है जो कि 20वीं है और ये सेरेमनी ये दिखाया जाता है कि स्कूल हमारे जो है वो हर बच्चे को जो ट्रेनिंग दी जाती है वो खाली पढ़ाई में ही नहीं लेकिन एक लीडरशिप क्वालिटी भी दी जाती है। तो ये एक परंपरागत से बच्चों का इलेक्शन होता है, सिलेक्शन होता है और आज के दिन हम उन लोगों को उनको बैचेस एंड सेशंस के देने के बाद हम उनको उनकी ड्यूटीज़ परफॉर्म करने के लिए देते हैं। आज हमारे यहाँ पे ACP प्रणव कटारिया सर आए हैं जिनके द्वारा हमने बच्चों को ओथ दिलाई है और हमारे डायरेक्टर ये चेयरमैन सर भी हैं और डायरेक्टर्स मैडम भी आई हुई हैं और सारे टीचरों के साथ और सारे GSEB और CBSE ने सबने मिल करके ये अपना ये सेरेमनी यहाँ पे मनाया हुआ। આજનો કાર્યક્રમ શપથ ગ્રહણ સમારોહ ગત મહિને શાળાના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એમના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા દ્વારા પસંદગી કરી અને આજે એ વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યના નાગરિકો છે કે એમને પણ આપણી લોકશાહીની જે પ્રથા પરંપરા છે એનાથી માહિતી મળે, એનાથી માર્ગદર્શન મળે, એટલે એમને શપથ ગ્રહણ એનું મહત્વ અને ફરજ અને જવાબદારીનું એક એમને જ્ઞાન મળે એટલે આપણે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। કાર્યક્રમમાં ખૂબ જ આપણા માનવંતા મહેમાન ACP શ્રી કટારિયા સાહેબ માંજલપુર કે જેઓ પોતે જ એક શિસ્ત અને કાયદાનું પ્રતીક છે, એમની હાજરીથી હું માનું છું કે વિદ્યાર્થીઓને વધુ એક પ્રેરણા મળશે, તો એમનો પણ હું આ તકે ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ આજે પદવી મળી છે એમને અભિનંદન। જે વાલીઓ પણ અમારું માન રાખીને અને ઉપસ્થિત રહ્યા એમનો ઉત્સાહ વધારવા માટે અને ખૂબ જ અગત્યના અમારા મહાનુભાવો, અમારા ચેરમેન શ્રી અમિત સર, ડાયરેક્ટર શ્રીમતી મિત્તલ મેડમ કે જેઓ હંમેશા એક અમને પરિવારની જેમ રાખે છે, અમારા જે કંઈ કાર્યક્રમ હોય એમાં રૂટથી અમને સહભાગી થાય છે અને અમને મદદ કરવા, માર્ગદર્શન આપવા તત્પર રહે છે। તો હું તમામનો આ તકે આભાર માનું છું અને દરેકને શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। અસ્તુ।